દ્વારા સર્ચ અઠવા વિસ્તારમાં આવેલ જનતા માર્કેટમાં સર્ચના સમાચાર મળી રહ્યા છે। જૂના અને નવા મોબાઈલની લેવેચ કરતી દુકાનોમાં તપાસ થઈ રહી છે। જનતા માર્કેટમાં 200થી વધુ દુકાનો આવેલી છે। મોબાઈલનો સ્ટોક અને બિલ બાબતે તપાસની જાણકારી શહેર એસઓજી અને અઠવા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે। વધુ જાણકારી પર સંવાદદાતા પ્રદીપ સુથાર આપી રહ્યા છે। પ્રદીપ, કઈ રીતે તપાસ થઈ રહી છે ત્યારે પૂરી વિગત। જે રીતે સુરતની જે જનતા માર્કેટ આવેલું છે તે જનતા માર્કેટની અંદર જે રીતે જૂના મોબાઈલ અને નવા મોબાઈલની જે લેવેચ થતી હોય છે મોટા પ્રમાણમાં, તેને ધ્યાનમાં રાખીને આજે સુરત એસઓજી પોલીસ દ્વારા જે બપોરના સમયે મોટી અલગ અલગ જે ટીમો બનાવી અને જે છે તે રેડ કરવામાં આવી છે, સર્ચિંગ કરવામાં આવ્યું છે। જૂના નવા મોબાઈલો જે છે એ ક્યાંથી લાવવામાં આવતા છે, તેના બિલ છે, બોક્સ છે, તમામની જે ચકાસણી છે તે કરવામાં આવતી હોય છે અને હાલમાં તમામ જે ડેટા છે તે મેળવવામાં આવી રહ્યો છે અને જે પણ શંકાસ્પદ વસ્તુ દેખાશે અથવા તો કોઈના જે મોબાઈલના બિલ નહીં હોય, જે દુકાનદારે જેની પાસે મોબાઈલના બિલ નહીં હોય અથવા તો ચોરેલો જો કોઈ મોબાઈલ મળી આવશે તો જે તે દુકાનદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, તેની સામે ગુનો નોંધવામાં આવશે। કારણ કે જે રીતે માહિતી મળી રહી છે કે જનતા માર્કેટ છે તે વર્ષો જૂનું સુરતનું સૌથી મોટું માર્કેટ કહેવામાં આવે છે અને ત્યાં ચોરેલા જે મોબાઈલો હોય છે ત્યાં પણ ક્યાંક લેવેચ થતી હોય તેવી શંકા આજે વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેના આધારે એસઓજી પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, અગાઉ પણ આ રીતે જ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। હવે જોવાનું કે એસઓજી પોલીસની તપાસની અંતે કઈ રીતની વિગતો સામે આવે છે અને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે। બિલકુલ બળદેવ, આગળ પર આપણી પાસેથી અપડેટ લઈએ છીએ। આવારા તમામ જાણકારી બદલ તો શહેર એસઓજી અને અઠવા પોલીસ દ્વારા સંયુક્ત રીતે થઈ રહી છે આ તપાસ।